हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં વિદ્યુતીય ગુણધર્મો વિશે ભણીશું। સામાન્ય રીતે ઘન પદાર્થની વાત કરીએ તો એ એક રેન્જમાં એટલે કે એક વિદ્યુત વાહકતાના જે ગાળો છે એ ગાળામાં અલગ અલગ રીતે પોતપોતાની વિદ્યુત વાહકતા દર્શાવે છે અને આ ગાળો તમને આપી દીધો છે એ છે 10⁻20 થી 10⁻7 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। આ જે ગાળો છે એનામાં જે ઘન પદાર્થો પોતાની વાહકતા દર્શાવે છે એના આધારે એમને 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે। એમાં સૌથી પહેલી જો વાત કરીએ એ છે વાહક પદાર્થો। વાહક પદાર્થોનો ગાળો તમને આપ્યો છે 10⁴ to 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। આ ગાળામાં જ્યારે જે પદાર્થો વાહકતા દર્શાવતા હોય અથવા તો બીજી રીતે કહીએ કે જે ઘન પદાર્થોનો વાહકતાનો ગાળો 10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે એને વાહક પદાર્થો કહેવાય અથવા તો તમે એને સુવાહકો પણ કન્સિડર કરી શકો છો। આની અંદર ઉદાહરણોમાં સૌથી મેઇન જે આવે છે એ છે ધાતુઓ, જેની હાઈએસ્ટ જે રેન્જ છે એ છે 10⁷ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। આ એની વાહકતાનો ગાળામાં સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે અને એ ગાળા ઉપર તમને કોણ જોવા મળશે, એ પોઈન્ટ પર કોણ જોવા મળશે, એ છે ધાતુઓ। જ્યારે બીજી વાત કરીએ એ છે અર્ધવાહકો। અર્ધવાહક જે છે એની રેન્જ જો જોવા જાઓ તો એ છે 10⁻6 થી 10⁴ જ્યાં ચાલુ થાય છે ત્યાં આ પૂરું થાય છે ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। આ રેન્જ જે દર્શાવે છે એ ઘન પદાર્થોને આપણે શું કહીશું, અર્ધવાહકો, જે નોર્મલી જોવા જઈએ તો વાહકતા કરતાં ઓછી વિદ્યુત પ્રવાહનું વહન કરશે। અને ત્રીજો પાર્ટ તમને આપી દીધો છે એ છે અવાહક। અવાહકની રેન્જ ખૂબ જ ઓછી છે કારણ કે એ 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી મળે છે। નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે અવાહક મતલબ કે વિદ્યુતનું વહન કરતા નથી। આનામાં જો એનું વિદ્યુતનું વહન કરવું હોય તેને બહુ જ ઊંચા પ્રમાણમાં ઉર્જા આપવી પડે, જેનાથી થોડાક પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે છે, જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે। હવે જે આ વાહક, અર્ધવાહક અને અવાહક પદાર્થોનું વર્ગીકરણ આપણે વાહકતાના જે રેન્જ છે એના આધારે કર્યું અને જ્યારે તમે હવે આપણે એની ડિટેલ ભણીશું, જેનામાં આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ એ છે ધાતુ પદાર્થમાં વિદ્યુતનું વહન। આપણે એવું કહી દીધું કે ધાતુઓ જે છે એની અંદર તમને સૌથી હાઈએસ્ટ પોઈન્ટ મળે છે વિદ્યુત વહનનો અથવા વિદ્યુત વાહકતાની રેન્જનો, અને એના આધારે જ્યારે ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજવું હોય તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ સમજવી પડે કે વિદ્યુતનું વહન થાય છે કોના કારણે। વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન જે મુક્ત સ્થિતિમાં મળતા હોય અથવા તો આયનોના હલનચલનના આધારે થાય છે। ઇલેક્ટ્રોન ફરી શકતા હોય અથવા તો આયનો ફરી શકતા હોય તો એના આધારે ઇલેક્ટ્રોનનું વહન થવું ઇઝી છે। ધાતુઓમાં આ બંનેમાંથી પ્રક્રિયાઓ થઈ શકે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન પણ થઈ શકે છે અને આયનીય ઘનમાં આયનોનું વહન પણ થઈ શકે છે। આ જે ધાતુઓ છે એ ઘન અવસ્થા અને પીગલિત અવસ્થા બંનેમાં વિદ્યુતનું વહન કરે છે, જેના કારણે તમે એને કોઈ પણ અવસ્થામાં ધાતુને લેશો તો એ વિદ્યુતનું વહન કમ્પલસરી કરવાના છે। જેના ઉદાહરણમાં આપણે આમ નોર્મલી ધાતુનામાં વિદ્યુતનું વહનનું ઉદાહરણ જો સમજવું હોય, સૌથી પહેલાં દિમાગમાં આવી જશે એ છે લોખંડ। એટલે કે આયરન જે છે એ ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં હોય એ વિદ્યુતનું વહન કરશે। અહીંયા જે વિદ્યુતનું વહન જે છે એની વાહકતા જે છે એ પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે। મતલબ કે જે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે એની વાહકતા ડિસાઇડ કરી શકો છો। આ જ્યારે પરમાણુઓ જે છે એ પરમાણુ કક્ષકો ભેગી થઈ અને એક આણ્વીય કક્ષકોની રચના કરે છે અને એના આધારે તમને એ જે આણ્વીય કક્ષકો છે એ એમની ઉર્જા એટલી બધી એકબીજાથી નજીક હોય છે તો તેનામાં તમને એક પટની રચના જોવા મળે છે। એ પટને કહીશું સંયોજકતા પટ। સામાન્ય રીતે અહીંયા 2 પ્રકારના પટ જોવા મળશે। એ પટમાં સંયોજકતા પટ કે જેનામાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને એક હશે વાહકતા પટ જેનામાં ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવાનું છે। વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનો જેટલો અંતર છે એના આધારે વાહક, અવાહક અને અર્ધવાહકો કન્સિડર થાય છે। જેમ કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે
આમ જોવા જાવ તો કોઈ પણ પ્રકારનો ડિફરન્સ જગ્યા નથી રહી, એટલે કે એક બિલકુલ નજીક છે. તો આનામાં ઇલેક્ટ્રોન જે છે ઇઝીલી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, તો એને વાહક પદાર્થો કહેવાશે. આનામાં કોઈ પણ વધારે એક્સ્ટ્રા એનર્જીની જરૂર નથી પડતી. ઇઝીલી જે છે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ટ્રાન્સફર થઈ જશે. પણ જ્યારે એવી સ્થિતિ આવશે કે જેનામાં સંયોજકતા પટ કરતાં વાહકતા પટ જે છે એ થોડોક વધારે દૂર છે, એટલે મીન્સ થોડો દૂર છે, તો અહીંયા જે તમને ગેપ મળે છે, જે શક્તિ ગેપ મળે છે, જેને તમે એક નિષેધ વિસ્તાર પણ કહી શકો છો. નિષેધ વિસ્તાર એટલા માટે કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન નથી. તો આ સમયે ઇલેક્ટ્રોન જે છે એ થોડીક ઉર્જા લઈ અને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકશે, તો એટલા માટે એને કહેવાશે અર્ધવાહક. આ જે વિદ્યુતનું વહન કરશે એનું પ્રમાણ ઓછું છે, અથવા તો તમે કહી શકો છો કે નિષેધ વિસ્તાર અથવા તો ઉર્જા ગેપ જે છે એ તમારી ઓછી છે, એના કારણે ઇલેક્ટ્રોન અહીંથી કૂદીને અહીંયા જઈ શકશે. અને આ જે છે એમાં ઓછી ઉર્જાનો ગેપ છે, એટલે થોડીક જ ઉર્જા લેશે અને ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે. જ્યારે એની જગ્યાએ જ્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો ગેપ જે છે એ વધુ હોય, જેનામાં તમારે ખૂબ જ હાઈ ઉર્જા લઈ અને ઇલેક્ટ્રોનનું ઉત્તેજન થઈ શકતું હોય, ત્યારે આ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય. આવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય તો એને શું કહેવાશે? અવાહક પદાર્થ. આ જે ઉર્જા ગેપ જે છે ઉર્જા ગેપના પ્રમાણના આધારે વાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થોને તમે કન્સિડર કરી શકો છો. આની અંદર આ થયું ધાતુઓમાં વિદ્યુતનું વહન. હવે આપણે જો વાત કરીએ એ છે અર્ધવાહક. જ્યારે પદાર્થ લઈએ, જે અર્ધવાહક આપણે હમણાં કન્સિડર કર્યો, એક તો એની રેન્જના આધારે અને બીજું છે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરના આધારે. જ્યારે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કરીએ તો એ કેવી રીતે થશે? અર્ધવાહકમાં વિદ્યુતનું વહન જો કન્સિડર કરીએ તો એની રેન્જ તો આપણને ખબર છે 10⁻⁶ to 10⁴ ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. એનો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું જે અંતર છે એ પણ આપણને જોઈ લીધું કે એનું પ્રમાણ બહુ નાનું છે, એટલે કે નાની ઉર્જા છે. તો અહીંયા જ્યારે તમે થોડુંક તાપમાનમાં વધારો કરો છો અને એ તાપમાનના વધારા સાથે જે ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજન પામીને સંયોજકતા પટમાંથી કૂદીને વાહકતા પટમાં જઈ શકશે. આની અંદર ઉર્જાનું પ્રમાણ આવવાના કારણે ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય છે. ઉદાહરણ તરીકે જો લઈએ તો એનામાં સિલિકોન અને જર્મેનિયમ આ સમૂહ 14ના તત્વો છે. અને સમૂહ 14ના તત્વો છે એટલા માટે એમની સંયોજકતા તમને કેટલી જોવા મળશે? 4. સિલિકોન અને જર્મેનિયમ જે છે એને આંતરિક અર્ધવાહકો પણ કહેવાયા છે. આ અર્ધવાહકોના કોન્સેપ્ટ આપણે જોઈ લીધા કે એનામાં વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થાય છે. જો આ અર્ધવાહકોની તમારે વાહકતા વધારવી હોય તો તમે એનામાં શું કરી શકો? તો એનામાં આપણે એવી અશુદ્ધિ ઉમેરવાની કે જે એની વાહકતા વધારવામાં મદદરૂપ થાય. અને આ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રોસેસ છે એને કહેવાય છે ડોપિંગ. એવા પ્રકારની ડોપિંગ કરવી કે જેના કારણે વિદ્યુતની વાહકતામાં વધારો કરી શકો છો. અને એ વિદ્યુતની વાહકતામાં ઉમેરવા કરવા માટે તમને 2 પ્રકારની ડોપિંગ થાય છે. એ 2 પ્રકારની ડોપિંગમાં પહેલી જો કન્સિડર કરીએ, કારણ કે વાત કરીએ છીએ સિલિકોન અને જર્મેનિયમની સાપેક્ષમાં, તો સૌથી પહેલા જે આવી જશે એ આવશે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. આ એવા પ્રકારની અશુદ્ધિ છે કે જે આપણે પહેલા પણ અશુદ્ધિઓના કોન્સેપ્ટમાં ભણી ગયા છે કે જ્યારે પોઝિટિવ આયનોના જે સ્થાન છે એનામાંથી તમે એક પોઝિટિવ આયન નીકાળો છો. જે આપણે ઉદાહરણ સમજ્યા હતા કે NaClમાં જો હું સ્ટ્રોન્સિયમ એડ કરું છું તો સ્ટ્રોન્સિયમ જે છે સોડિયમના 2 પરમાણુઓને રિલીઝ કરશે. એના કારણે એક સોડિયમનો પરમાણુનું સ્થાન ખાલી રહે છે. તો એ તમને અશુદ્ધિ ખામી આપણે ભણી ગયા. વસ્તુ અહીંયા પણ એવી જ પ્રકારની થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિમાં તમે સિલિકોનના આખા જે ઘન છે, એક સિલિકોનનું જે આખું પરમાણુ લઈએ, એ સિલિકોનમાં જોવા જઈએ તો એક સિલિકોન પરમાણુ
4 સહસંયોજક બંધ બનાવી શકે છે. આની અંદર એ એક એક બીજા સિલિકોન સાથે બંધ બનાવી અને જોડાયેલો છે એવું કહી શકો છો. બરાબર છે. એવી રીતે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલે અને એનામાં તમને સિલિકોન જે છે એકબીજા સાથે જોડાયેલા છે એવી રીતે ગોઠવાય. હવે આ જે રચના થઈ એની અંદર એક સિલિકોનની જગ્યાએ હું ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ એટલે એનામાં હું સમૂહ નંબર 15નું તત્વ એડ કરું છું. સમૂહ નંબર 15નું તત્વ જો કન્સિડર કરો તો એ છે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક. આ બેમાંથી કોઈ પણ તમે સિલિકોન અથવા તો જર્મેનિયમ કોઈનું પણ ઉદાહરણ લઈને આ વસ્તુ સમજાવી શકો છો. સપોઝ કે હું અહીંયા લઉં છું ફોસ્ફરસ. હવે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસની સંયોજકતા છે 5. આર્સેનિકની સંયોજકતા પણ 5 છે કારણ કે એ સમૂહ નંબર 15માં છે. તો અહીંયા ફોસ્ફરસ જ્યારે સિલિકોનની જગ્યાએ એડ થશે તો થશે શું કે એ ફોસ્ફરસને જ્યારે તમે એડ કરો છો તો એ ફોસ્ફરસ સિલિકોન સાથે પોતાનો એક એક ઇલેક્ટ્રોન આપીને ભાગીદારી તો કરી લેશે. પોતાનો એક ઇલેક્ટ્રોન એને આપી દો, પણ અહીંયા તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન છે. પણ એને ચોકડીથી દર્શાવીએ તો એ ફોસ્ફરસ જે છે એ ખરેખર આમ જોવા જાવ તો 5 સિલિકોન સાથે જોડાવો જોઈએ, પણ આ રચનામાં એ ખાલી 4 જ સિલિકોન સાથે ભાગીદારી કરી શકે અને એના કારણે એક જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન બચી ગયો, જે વધારાનો ઇલેક્ટ્રોન કહેવાયો. આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં વધારો કરી આપે છે. જ્યારે તમે સિલિકોન અથવા તો જર્મેનિયમમાં 15મા સમૂહના તત્વ એટલે કે ફોસ્ફરસ અથવા તો આર્સેનિકની અશુદ્ધિ એડ કરશો તો તમને એક ઇલેક્ટ્રોનનો વધારો થયેલો જોવા મળશે. આ જે વહન છે આ વિદ્યુતનું વહન વધારી શકશે અને એ વિદ્યુતનું વહન કોણ વધારે છે? એક નેગેટિવ આયન વધારે છે અને એ નેગેટિવ આયન વધારવાના કારણે આને N પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવ્યા. જ્યારે તમે સિલિકોન સાથે ફોસ્ફરસ અથવા તો આર્સેનિકનો સંબંધ જોડશો તો એ જે અર્ધવાહક બનશે એને N પ્રકારના અર્ધવાહકો કહેવાય. આના જ કરતાં જો ઊંધું લઈએ એ છે સેકન્ડ પ્રકારનો, એ છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિમાં સમૂહ નંબર 13ના તત્વો જેમ કે બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, આ પ્રકારના જે તત્વો છે જેની અંદર એની સંયોજકતા કેટલી છે? બોરોન કે ગેલિયમ કે એલ્યુમિનિયમની વાત કરીએ છો તો એની ખાલી 3 જ સંયોજકતા છે. જ્યારે તમે સિલિકોનના આવી રીતના સ્ટ્રક્ચરમાં જેમાં એક એક સિલિકોન બીજા સિલિકોન સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, એની અંદર તમે સિલિકોનની જગ્યાએ જ્યારે બોરોન એડ કરો છો તો એ બોરોન શું કરશે? હવે આ સિલિકોનની જગ્યાએ હું અહીંયા બોરોન એડ કરી દઉં છું તો બોરોન જે છે એ ફક્ત 3 સિલિકોન સાથે જ ભાગીદારી દર્શાવી શકશે કારણ કે એની પોતાની ખાસિયત છે કે એ 3 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા બોરોન જે છે એનામાં અહીંયા આ સિલિકોનને બોરોન પાસેથી કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન મળવાનો નથી. તો અહીંયા એક ખાલી સ્પેસ ઉત્પન્ન થયો. આ ખાલી જગ્યા જોવા જાઓ તો એ કેવી છે? ધનભારિત છે કારણ કે એક પોઝિટિવ ચાર્જ તમને બાકી રહી ગયો કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ખાલી રહ્યો છે એટલા માટે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ કે પોઝિટિવ પાર્ટ રહ્યો છે. અહીંયા આ ખાલી જગ્યામાં બાજુનોમાંથી એક ઇલેક્ટ્રોન એન્ટર થઈ શકે છે. તો તમે જ્યારે જોશો કે અહીંયા ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન એન્ટર થઈ ગયો તો આ તો જગ્યા ભરાઈ ગઈ, પણ હવે જગ્યા ક્યાં ખાલી થઈ ગઈ? એના પડોશમાં. આનો મતલબ કે જ્યારે તમે એક ખાલી જગ્યા ભરો છો તો એ ખાલી જગ્યા ક્યાં ટ્રાન્સફર થઈ ગઈ? આગળ, કારણ કે આ જગ્યા તો ભરાઈ ગઈ. બરાબર છે. તો તમે એવું કહી શકો છો કે અહીંયા જે છિદ્ર બન્યું છે, જે ખાલી જગ્યા એને આપણે જો છિદ્ર કન્સિડર કરીએ તો એ છિદ્ર જે છે એ ભરાઈ ગયેલા ઇલેક્ટ્રોન કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ દિશામાં ગતિ કરવાને મતલબ તમે એવું કહી શકો છો કે જે ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ જશે એ કદાચ આ સાઈડ જાય છે અને ખાલી જગ્યા પેલી બાજુ જાય છે. અહીંયા જે વસ્તુ તમે દેખી છે કે આ પોઝિટિવ ચાર્જ એટલે કે ખાલી સ્થાન ઉત્પન્ન થયું છે જેનામાં નવો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે. તો એના કારણે આ જે પ્રકારના અર્ધવાહકો બન્યા એને P પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. P ફોર પોઝિટિવ. P પ્રકારના ઇલેક્ટ્રોન અને N પ્રકારના ઇલેક્ટ્રોન બંને પ્રકારના
પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકો છે, એના આધારે જ્યારે અર્ધવાહકમાં તમે ચેન્જ કર્યો છે નહીં, વાહકતામાં વધારો ઘટાડો કરી શકો છો, તો એના આધારે જ્યારે તમારે એના ઉપયોગો લેવાના હોય તો તમારે એનામાં એની જોડીઓ બનાવવામાં આવે છે. જોડીઓ એવી રીતે બનાવવાનું કે જેનામાં ઇલેક્ટ્રોન ઓછા પડે છે એ વધુ સાથે જોડાઈને ઇલેક્ટ્રોનમાં ભાગીદારી કરી શકે છે. એટલા માટે એન અને પી પ્રકારના અર્ધવાહકોના જ્યારે ઉપયોગ આપણે સમજીએ તો એનામાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં ડાયોડ યુઝ થાય. આ ડાયોડ જે છે એ એની અંદર પર્ટિક્યુલર જોવા જઈએ તો આ એન અને પી પ્રકારોનું સંયોગીકરણ મતલબ કે એ બંનેનું જોડાણ કરીને આ ડાયોડ બનાવવામાં આવે છે, જે એન અને પી બંને પ્રકારના ભેગા છે, જેને તમે રેક્ટિફાયર તરીકે પણ વાપરી શકો છો. ટ્રાન્ઝિસ્ટર જેવા એક અર્ધવાહકમાં બીજા બે પ્રકારના બે અર્ધવાહકો વચ્ચે એને સેન્ડવિચ બનાવીને યુઝ કરવામાં આવે. જેમ કે એન અને પી પ્રકારના લઈ લીધા તો તમે એન પી એન અથવા તો પી એન પી આ પ્રકારના તમે સેન્ડવિચ એટલે કે બે સમાન જે અર્ધવાહક છે એની અંદર એક બીજો વિરુદ્ધ પ્રકારનો અર્ધવાહક મૂકીને એ ટ્રાન્ઝિસ્ટર, રેડિયો અથવા તો ઓડિયો સિગ્નલ પારખવા અથવા તો પ્રવૃત્તિ કરવા માટે આ પ્રકારના ડાયોડને તમે વાપરી શકો છો. કોઈ સૌર કોષ જે લીધો છે એનામાં પણ એક કાર્યક્ષમ ફોટો ડાયોડ તરીકે પણ તમે આ પ્રકારના ડાયોડને વાપરી શકો છો, જે સામાન્ય રીતે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. સિલિકોન અને જર્મેનિયમની આપણે વાત તો કરી લીધી, જેનામાં તમે જોડાણમાં કીધું કે એન પ્રકાર હશે તો એ 14મો અને 15મા સમૂહનું જોડાણ હશે, અને પી પ્રકારનો અર્ધવાહક હશે તો એ 14મો અને 13મા પ્રકારનું જોડાણ હશે. આના ઉપરાંત 13 અને 15 અને 12 અને 16 સમૂહના તત્વોના સંયોગીકરણથી પણ અર્ધવાહકો બનાવવામાં આવે છે. જેમ કે 13 અને 15ના ઉદાહરણ કન્સિડર કરીએ છીએ તો ઇન્ડિયમ એટલે કે InSb, પછી એલ્યુમિનિયમ ફોસ્ફરસ, ગેલિયમ, આર્સેનિક. આ જે છે એનામાં ગેલિયમ અને આર્સેનિક જો કન્સિડર કરવા જાઓ તો એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઝડપી છે, એટલે કે બહુ ઇઝીલી ઝડપથી પ્રક્રિયા દર્શાવી શકે છે અને એના કારણે એના ઉપયોગો પણ વધારે છે. આ જે છે અર્ધવાહકો જે છે એ જોવા જશો તો એ હમણાંની જે સાધનો ઉપકરણો જે બનાવવામાં આવ્યા છે એનામાં એને ક્રાંતિ સર્જી હતી જ્યારે ગેલિયમ અને આર્સેનિક અર્ધવાહક તૈયાર કરવામાં આવ્યો હતો એ પ્રમાણે. આ ઉપરાંત બીજા ઘણા ઉદાહરણ છે, જેમ કે 12 અને 16ના કોમ્બિનેશન્સ તમે જોવા જાઓ તો એ છે ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડિયમ સેલેનિયમ, મર્ક્યુરી, ટેલ્યુરિયમ. આ જે છે એ જે ઉદાહરણો છે એ ઉદાહરણો પણ તમે સમજી શકો છો કે એવા અર્ધવાહકો છે જેના પણ તમને ઉપયોગો જોવા મળી શકે છે. સામાન્ય રીતે અહીંયા બધા જ સંપૂર્ણ રીતે સહસંયોજક બંધ ધરાવતા નથી. એનામાં અમુક જગ્યા આયનીય લાક્ષણિકતા પણ જોવા મળે છે, કારણ કે એમની વિદ્યુત ઋણતામાં પણ તફાવત તમને રહેલો જોવા મળે છે. આના સિવાય જ્યારે સંક્રાંતિ તત્વોના અર્ધ કોમ્બિનેશન્સ તમે જોવા જાઓ છો તો એનામાં ઓક્સાઇડ સાથેના કોમ્બિનેશન્સ આપ્યા છે, જે ધાતુની જેમ વર્તીને એ વિદ્યુત વાહક તરીકે વર્તી શકે છે. જેમ કે ટિટેનિયમ ઓક્સાઇડ, તમે ક્રોમિયમ ઓક્સાઇડ કન્સિડર કરી શકો છો. આ પ્રકારના જે ઓક્સાઇડ્સના ઉદાહરણ જે છે રેહોનિયમ ઓક્સાઇડ, જેની સામાન્ય રીતે વાહકતા અને દેખાવમાં એ કોપર જેવો દેખાય છે. જે કોપરની આપણને ખબર છે કે એની વિદ્યુત વાહકતા ખૂબ જ સારી છે, એટલા માટે વિદ્યુત વિભાજનની અંદર કોપરનો ધ્રુવ તરીકે યુઝ થાય છે. કોપરના તાર આપણે ઘરમાં પણ દેખ્યા છે કે જે વિદ્યુતનું વહન કરી શકે છે. આવા ઘણા ઓક્સાઇડ જે છે એ સામાન્ય રીતે બીજા ઓક્સાઇડ જે છે તાપમાન પર આધારિત ધાત્વિય અથવા તો અવાહકતાના ગુણધર્મ પણ દર્શાવી શકે છે. આમ ઘન પદાર્થો અને સામાન્ય રીતે જોવા જાવ તો વાહક પદાર્થો જે છે એની અંદર તમને જે વિદ્યુતનું વહન થાય છે એના માટે મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો આયનો મળવા જોઈએ. આ જ્યારે અર્ધવાહકોમાં આપણે દેખ્યું, જ્યારે એનામાં ડોપિંગ કરી ત્યારે તમને એનામાં મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત સ્થાન મળ્યું, જેના કારણે એ વિદ્યુતનું વહન કરી શકતા હતા. હવે છેલ્લા ગુણધર્મો ઉપર જઈએ, એ છે ચુંબકીય ગુણધર્મ. કોઈ પણ ઘન પદાર્થની વાત કરો છો તો એ પદાર્થમાં ચુંબકીય ગુણધર્મ રહેલો છે એવું કહી શકાય, કારણ કે એનું કારણ છે એ છે ઇલેક્ટ્રોનની હાજરી.
આપણે પહેલાં પણ ભણી ગયા કે દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન તો હાજર હોવાનો જ છે અને ઇલેક્ટ્રોન હાજર હોય તો એનામાં ચુંબકીય ગુણધર્મ છે એવું તમે કહી શકો છો. એનું કારણ છે એ છે ઇલેક્ટ્રોન જે બે પ્રકારની ગતિ ધરાવે છે એ ગતિના કારણે એ પદાર્થમાં ચુંબકીય ગુણધર્મ રહેલો છે એવું તમે કહી શકો છો. એક પહેલી ગતિ જે છે એ છે કક્ષીય ગતિ. કક્ષીય ગતિ એટલે જ્યારે તમે કેન્દ્રની વાત કરો છો તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એક કક્ષાઓ પર ગતિ કર્યા કરે છે એને કક્ષીય ગતિ કહે છે અને એના કારણે એનામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા તો તમે એનામાં એની ચુંબકીય ચાક માત્રા માપી શકો છો કારણ કે એ ચુંબકત્વ ઉત્પન્ન કરશે. એક નેગેટિવ આયન જ્યારે એક યોગ્ય પરિપથ ઉપર પરિભ્રમણ કર્યા કરશે તો એનામાંથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે એ ચુંબકીય ગુણધર્મ તરીકે અથવા તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય. આના સિવાય બીજી જે છે એ છે ભ્રમણીય ગતિ. ભ્રમણીય ગતિ અથવા તો તમે એવું કહી શકો છો કે ઇલેક્ટ્રોન પોતાના અક્ષ ઉપર પોતાની ધરી ઉપર જે ગતિ કરે છે એ ધરી ઉપર એટલે કે જે ઇલેક્ટ્રોન છે ખુદ એ ઇલેક્ટ્રોન જાતે પણ પરિભ્રમણ કરે છે. આ કોન્સેપ્ટને આપણે પૃથ્વીનું પરિભ્રમણ સાથે કન્સિડર કરી શકો છો કે પૃથ્વી પોતાની ધરી પર બી ફરે છે અને એ સૂર્યની આસપાસ પણ ભ્રમણ કરે છે. જ્યારે આ ભ્રમણીય ગતિ અને કક્ષીય ગતિ કન્ટિન્યુ ચાલુ હોય તો તમારી પાસે ચુંબકીય એટલે કે ચુંબકત્વ ઉત્પન્ન થવું એ પણ શક્ય છે જ. ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે જે હમણાં જ તમને કીધું કે એનામાં ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ આયન છે એટલા માટે જ્યારે એ પરિભ્રમણ કર્યા કરે છે તો વીજ પ્રવાહનો એક નાનો લૂપ અથવા તો ગુજરાતીમાં કહીએ તો એક પાસ સર્જાય છે જે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે એવું કહેવાય. ચુંબકીય ચાક માત્રા માપવા માટેનો એકમ છે બોર મેગ્નેટોન જેને દર્શાવાય છે મ્યુબી તરીકે. બોર મેગ્નેટોનની સામાન્ય વેલ્યુ જો કન્સિડર કરવા જાઓ તો એ છે 9.27 × 10⁻⁻24 કેપિટલ એ. જે આમ સામાન્ય રીતે જોવા જાઓ છો તો એ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કોનું છે જે આપણે હમણાં કીધું કે જે સર્ક્યુલર લૂપ એટલે કે એક વર્તુળાકાર લૂપ તૈયાર થાય છે એક પાસ તૈયાર થાય છે એનું જે ક્ષેત્રફળ છે એનું તમને માપ આપ્યું છે એટલે A × મીટર². આ જે બોર મેગ્નેટોન છે આ એકમમાં તમે ચુંબકીય ચાક માત્રા માપી શકો છો જેની વેલ્યુ ઘણી ઓછી હોય છે. સામાન્ય રીતે આ ચુંબકીય ગુણધર્મોના આધારે તમને એનામાં 5 પ્રકાર જોવા મળે છે એટલે કે 5 વિભાગમાં તમે આ ચુંબકીય ચાકમાં ગુણધર્મને વહેંચી શકો છો. એનામાં પહેલાની જો વાત કરીએ તો એ છે અનુચુંબકીય પદાર્થો. અનુચુંબકીય પદાર્થોની ખાસિયતમાં સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ ધરાવે છે એટલે ચુંબકીય ક્ષેત્રથી એનામાં આકર્ષણ થશે અને એના કારણે એની અંદર એક ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે આ પદાર્થોને મૂકશો ત્યારે બધા જ દિશામાં એટલે કે સમાન દિશામાં ચુંબકત્વ ધરાવે છે એવું તમે કહી શકો છો. આનામાં ચુંબકીય ક્ષેત્રની જ્યારે ગેરહાજરી કરો છો ત્યારે આનું ચુંબકત્વ ગુમ થઈ જશે એટલે કે એ ચુંબક તરીકે વર્તે નહીં. અનુચુંબકત્વ માટે બીજું પણ એક કોન્સેપ્ટ છે જે આપણે પહેલાં પણ ભણ્યા છે આગળ પણ ભણીશું એ છે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને મળે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી આ પદાર્થમાં રહેલી હોય તો એને અનુચુંબકીય પદાર્થો કહેવાય છે. જેના ઉદાહરણ તમે તરીકે કન્સિડર કરી શકો છો ઓક્સિજનનો અણુ Cu+2 Fe+3 Cr+3. આ જ્યારે આયનોમાં તમે કન્સિડર કરશો તમે જોશો તો તમને એનામાં જોવા મળશે કે એનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એટલે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો છે કે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રની હાજરી નીકાળી દો એટલે કે ચુંબકીય ક્ષેત્રમાંથી એને બહાર કાઢી દો તો એ ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવે છે. એના પછી સેકન્ડ તમારું આવ્યું એ છે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય જો કન્સિડર કરીએ છીએ તો એ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ અપાકર્ષણ ધરાવે છે અને એ નિર્બળ છે એટલે કે ઓછું અપાકર્ષણ ધરાવે છે. પછી સંપૂર્ણ રીતે તમે અપાકર્ષણ ધરાવે છે એવું ના કહી શકો છો. આનામાં તમને જેમ આના કરતાં બિલકુલ ઉલટું છે એનામાં તમને યુગ્મિત ઇલેક્ટ્રોન મળે અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેલો નથી એવી સ્થિતિ મળે છે તો એને પ્રતિચુંબકીય પદાર્થો
કહેવાય. આનામાં જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકો છો તો એ નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. આનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે, એટલા માટે ચુંબકત્વ એટલે કે ચુંબકીય ચાક માત્રા નષ્ટ થઈ જાય. ચુંબકીય ચાક માત્રા ગણવી હોય તો જ્યારે તમે આવી રીતે ડી વિભાગમાં ઇલેક્ટ્રોન મૂકેલા હોય, જેને આપણે અહીંયા ડોમેન પણ કહી શકીશું, જે ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવે છે. આ ઇલેક્ટ્રોનની સ્થિતિ છે. આનામાં જો કન્સિડર કરો તો ચુંબકીય ચાક માત્રા એટલે એની વેલ્યુ ગણવી હોય તો છઠ્ઠા તીર માટે +1/2, ઊંધા તીર માટે -1/2. આ રચનામાં જ્યારે ઉલટો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન્સ આવી રીતે ભેગા થઈ જાય તો તમે જોઈ શકો છો કે એક પોઝિટિવ +1/2 આવ્યો અને નેગેટિવ 1/2 આવ્યો. તેની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. એટલે અહીંયા ચુંબકીય ચાક માત્રા જે છે એ વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે અથવા તો યુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એ ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ 0 થઈ જાય છે, એટલે કે નષ્ટ થઈ જશે. અને એના કારણે એ ચુંબકીય ગુણધર્મ ગુમાવી બેસશે. એના ઉદાહરણમાં જો કન્સિડર કરવું હોય તો પાણી, NaCl, બેન્ઝીન, આ પ્રકારના જે સંયોજનો છે એને તમે પ્રતિચુંબકીય તરીકે કન્સિડર કરી શકો છો. ત્રીજું જો કન્સિડર કરીએ તો એને જ કહેવાય, ત્રીજો જે વિભાગ છે એ છે લોહ ચુંબકત્વ. લોહ ચુંબકત્વને ફેરોમેગ્નેટિઝમ પણ કહેવાય છે અથવા તો ફેરોમેગ્નેટિક પણ તમે કહી શકો છો. ફેરોમેગ્નેટિક આવી રીતે પણ સવાલ પૂછાય છે, એટલે એને ધ્યાન રાખવાનું. ફેરોમેગ્નેટિકમાં જો સામાન્ય રીતે લઈએ તો એનામાં ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ પ્રબળ આકર્ષણ ધરાવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ આકર્ષણ ધરાવે છે. અહીંયા અપાકર્ષણ હતું, અહીંયા પ્રબળ આકર્ષણ ધરાવે છે, જેના કારણે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં તમે જે ઇલેક્ટ્રોનને મૂકશો, જે આમ રીતે જોવા જાઓ છો તો એ એક લોહ ચુંબકીય પદાર્થના જ્યારે બિનચુંબકીય ટુકડો એટલે કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં તમે ના મૂક્યું હોય તારે જે ડોમેન છે, ડોમેન એટલે જે ધાતુ આયનોનો એક નાનો વિસ્તાર છે જેનામાં ઇલેક્ટ્રોન્સ જે છે સામૂહિક રીતે ગોઠવાયેલા હોય. આ જે ડોમેન જે છે એને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો એની પહેલા એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં એને નથી મૂક્યો તે વખતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, અને જેમ જ એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે પહેલા એ અસ્તવ્યસ્ત હતા અને પછી એ વ્યવસ્થિત ગોઠવાઈને એક સીધી દિશામાં ગોઠવાઈ જાય. સીધી દિશામાં ગોઠવાઈ જવાના કારણે તમે એવું કહી શકો છો કે એનું ચુંબકીય ચાક માત્રા તમે માપી શકો છો. જ્યારે આને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકાળશો તો પણ એ આવી રીતે જ એનામાં આવર્તન જોવા મળશે, અને એટલા માટે એ કાયમી ચુંબકત્વ ધરાવીને કાયમી ચુંબક બની શકે છે. આ જે છે એ સામાન્ય રીતે જોવા જાવ છો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ્યારે ડોમેન જે છે અભિવિન્યાસિત થાય. અભિવિન્યાસિત મતલબ કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં ડોમેનની ગોઠવણી થવાના કારણે એની અંદર જે ચુંબકીય ક્ષેત્રનું પ્રમાણ વધ્યું, ચુંબકત્વનું પ્રમાણ વધ્યું, એ ચુંબકત્વનું પ્રમાણ વધવાના કારણે એક પ્રબળ ચુંબકીય અસર ઉત્પન્ન થાય, અને એ જ સ્થિતિ છે, એ જ કારણ છે કે કાયમી ચુંબકમાં કન્વર્ટ થઈ શકે છે. આના પછી જો કન્સિડર કરીએ ચોથું એ છે પ્રતિલોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વ કન્સિડર કરો છો તો એને તમે કહી શકો છો એન્ટી ફેરોમેગ્નેટિક. એન્ટી ફેરોમેગ્નેટિક એટલા માટે કહેવાય છે કે એ આના કરતાં બિલકુલ ઊંધું છે. હા, ફેરોમેગ્નેટિકના ઉદાહરણ જો કન્સિડર કરવા હોય તો એ તમને આપી દીધું છે આયરન છે, કોબાલ્ટ છે, નિકલ છે, CrO2, ક્રોમિયમ ઓક્સાઇડ, આ બધા જે છે એ લોહ ચુંબકત્વ એટલે કે ફેરોમેગ્નેટિકના ઉદાહરણો છે. એન્ટી ફેરોમેગ્નેટિકની વાત કરીએ તો એની અંદર જે ચુંબકત્વ જે છે એ કાયમી રહેતું નથી. અહીંયા જ્યારે ડોમેનની રચનાઓ ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે એને મૂકીશું તો એ ડોમેનની ગોઠવણી એકબીજાથી વિરુદ્ધ પ્રકારની થઈ જાય. એટલા માટે એક જોવા જશો તો એની ચુંબકીય ચાક માત્રા જે છે એ વિરુદ્ધ દિશાના હોવાના કારણે નષ્ટ થઈ જશે, એટલે કે એની વેલ્યુ 0 થઈ જશે. વિરુદ્ધ દિશામાં અભિવિન્યાસિત થવાના કારણે એમની ચુંબકીય ચાક માત્રા રદ થઈ જાય છે. એટલા માટે એને કીધું એન્ટી ફેરોમેગ્નેટિક મતલબ કે પ્રતિલોહ ચુંબકત્વ ધરાવતો વિભાગ. છેલ્લું જો લઈએ તો એ છે ફેરી મેગ્નેટિઝમ.
ફેરી મેગ્નેટિઝમ જો કન્સિડર કરીએ છીએ તો આની અંદર પદાર્થોમાં અસમાન સંખ્યામાં એટલે કે અહીંયા તમે દેખ્યું સમાન સંખ્યામાં, અહીંયા જો ઊંધા પણ થયા છે તો એક છત્તું એક ઊંધું એવું છે, પણ અહીંયા જ્યારે છે એ અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં ગોઠવાઈ જાય. જ્યારે આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકશો તો એની અંદર અસમાન સંખ્યામાં આ વસ્તુ થશે, જેથી તમે અહીંયા જોઈ શકો છો કે બે છત્તા છે અને એક ઊંધું છે. જો તમારે ચુંબકત્વ અથવા તો ચુંબકીય ચાક માત્રા રદ પણ થવી હોય તો આ બે નહીં થાય, પણ તમે જોઈ શકો છો કે અહીંયા બાકીના જે છે એ સીધી દિશામાં છે, એટલા માટે એનામાં ચુંબકત્વ તમને જોવા મળવાનું છે. અહીંયા પ્રમાણ સરખું નથી એટલા માટે એનામાં ચુંબકત્વ રહેલું છે એવું તમે કહી શકો છો. ફેરોમેગ્નેટિઝમની સરખામણીમાં આનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે, કારણ કે આ પ્રબળ આકર્ષણથી જોડાય છે, પણ અહીંયા આના કરતાં નિર્બળ છે પણ પ્રતિલોચુંબક કરતાં વધારે છે. એનું જો ઉદાહરણ કન્સિડર કરો છો તો Fe3O4 મેગ્નેટાઇટ, મેગ્નેશિયમ સાથે આયરનના કોમ્બિનેશન છે, ઝિંક સાથે આયરનના કોમ્બિનેશન છે. આ પ્રકારના જે ફેરાઇટ અથવા તો જે ઉદાહરણો છે આ ઉદાહરણોને તમે ફેરોમેગ્નેટિઝમ તરીકે કન્સિડર કરી શકો છો. જ્યારે તમે આને ગરમ કરશો, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, જ્યારે તમે આને ગરમ કરશો તે વખતે આ ફેરોમેગ્નેટિઝમનો જે ગુણધર્મ છે એ ગુમાવી દેશે અને એ કન્વર્ટ થઈ જશે અનુચુંબકીયમાં, જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય. એટલે જ્યારે ગરમ કરશો ત્યારે થાય છે શું કે યુગ્મીકરણ થઈ જશે અને બાકી રહેલી જે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા હશે એ તમારા અનુચુંબકત્વના ગુણધર્મના પ્રમાણે વર્તશે. આમ અહીં ચેપ્ટર નંબર 1 અહીંયા પૂરું થાય છે. આપણે આ ચેપ્ટરની અંદર ઘન અવસ્થાઓના રિલેટેડ બધા જ ગુણધર્મો ભણી ચૂક્યા છે, એમની કઈ જગ્યાએ ઉપયોગીતા થાય છે, એનામાં એમના વાહકતા ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મો અને એના આધારે એ કઈ જગ્યાએ આપણને યુઝફુલ છે એ વસ્તુ આપણે અહીંયા ભણી ગયા છે.